પાટણના સાંતલપુરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડવાની જે ઘટના છે તે સામે આવી છે। ઝઝામ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું। કચ્છ તરફથી જતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેડૂતો ચિંતિત છે। અંદાજે 20 ફૂટનું ગાબડું પડતા ગુણવત્તા પર પણ સવાલ ઉઠ્યા છે। ત્યારે કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। કચ્છ તરફ જતી નર્મદાની મુખ્ય કેનાલ કે જેમાં ગાબડું પડ્યું છે અને કેનાલમાં ગાબડું પડી જતા જે પાણી છે તે ખેતરોમાં ફરી વળવાનો ખેડૂતોને ભય છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન ફોનલાઈનથી જોડાયા છે। જી હારૂન, આ કેનાલમાં અંદાજે કેટલું ગાબડું પડ્યું છે અને આસપાસના ખેતરોમાં નુકસાન થયું છે ખરી? શું વધારે વિગત? પાટણના સાંતલપુરની ઘટના છે કે જ્યાં સાંતલપુર તાલુકાના જજામ પાસેથી પસાર થતી કચ્છ તરફની મુખ્ય કેનાલ છે ને આ મુખ્ય કેનાલની અંદર મસ્ત મોટું ગાબડું પડ્યું છે। ક્યાંક ને ક્યાંક કેનાલનો જે એક તરફનો ભાગ છે તે 20 થી 25 ફૂટ જેટલો ધોવાઈને તેની જે આરસીસી છે તમામ તૂટીને નીચે પડેલી જોવા મળી છે। જે રીતે આ મુખ્ય કેનાલ છે ને મુખ્ય કેનાલની અંદર હજારો લીટર પાણી વહી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જો કેનાલ ફાટે તો આસપાસના ગામો અને ખેડૂતોને વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ છે। કારણ કે જે રીતે મસ્ત મોટું ગાબડું પડ્યું છે ને આ ગાબડાના કારણે આસપાસના ખેડૂતો ચિંતિત બન્યા છે। ક્યાંક ને આ કચ્છ તરફ જતી આ મુખ્ય કેનાલ છે ને આ કેનાલની અંદર જે રીતે પહેલા જ વરસાદે ક્યાંક ને ક્યાંક કેનાલ ધોવાણી છે ને આ કેનાલ ધોવાતા તેની માટી છે તે અલગ થઈ ગઈ છે ને તેના ઉપર કરેલી આરસીસી પણ તૂટી ગઈ છે। લગભગ 20 થી 25 ફૂટ મોટું ગાબડું પડતા ક્યાંક ને ક્યાંક સ્થાનિકો ચિંતિત બનાશે। નર્મદા વિભાગના અધિકારીઓ સત્વરે જાગીને આ ગાબડું તાત્કાલિક ધોરણે બંધ થાય તે જરૂરી છે। કારણ કે આ મુખ્ય કેનાલ છે ને મુખ્ય કેનાલની આ રીતે ક્યાંક ને ક્યાંક તૂટતા તેની ગુણવત્તા ઉપર પણ સવાલ ઉભા થયા છે। જી હારૂન, માહિતી બદલ આભાર।